Namaskar. Once again, you are welcome to the channel Nurture with Nature. યુદ્ધ થાય ત્યારે ઘણી બધી કરુણતા છવાતી હોય છે અને એમાંય જે વિસ્થાપિત થાય છે, પોતાનું વતન છોડીને, દેશ છોડીને ભાગવું પડે છે, એ વિસ્થાપિતોની વેદનાને વાચા આપી છે કવિ જાદાણ. 2014માં એમણે લખવાનું શરૂ કર્યું. યુક્રેન યુદ્ધ પછી એમને લખેલું એ કાવ્ય વિશ્વમાં પ્રસિદ્ધ બની ગયું. વિસ્થાપિતોની વેદના એમને ખૂબ હૃદયસભર ઇમોશનલી લખી છે. અંગ્રેજીમાં એમને સાંભળીએ કાવ્યને અને પછી એનો અનુવાદ આપણે જોઈએ. The title of the poem is The Only What Is Most Important. Take only what is most important. જે સૌથી કિંમતી હોય બસ એ જ સાથે લેજો. વિસ્થાપિતોને ઉદ્દેશીને લખેલું કાવ્ય. શીર્ષક છે ટેક ઓનલી વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પોએટ જાદાણ. Take only what is most important. Take the letters. Take only what you can carry. Take the icons and the embroidery. Take the silver. Take the wooden crucifix and the golden replicas. Take some bread, the vegetables from the garden, then leave. We will never return again. We will never see our city again. Take the letters, all of them, every single last one. Take the long green shadows, take the heavy river, take the keys from the pockets of those who have died. We will never return again. Take the winter clothes, take the candles, take the children's toys, take the books of poetry, take the names of those who haven't been found yet. We will never return again. વિનાશ વેરતા યુદ્ધ વચ્ચે ઘર શહેર છોડી રહેલા લોકોની સાથે શું લે? કવિ જાદાણ કહે છે કે જે સૌથી કિંમતી ચીજ હોય એ જ લેજો. દરેક વ્યક્તિ માટે કિંમતી વસ્તુની વ્યાખ્યા અલગ અલગ હોય છે. આ તો કવિ છે. સોનું ચાંદી લઈ લેવાનું તો લખે છે, પરંતુ સાથે સાથે લખે છે પત્ર સાથે લઈ લેજો, પત્રો સાથે લઈ લેજો, ભરત ગૂંથેલા રૂમાલ લેજો, ઈસુના વધસ્તંભને લેજો, બ્રેડ લેજો અને વાડામાંના શાકભાજીને લેજો. ફરી પાછા ક્યારેય ન અવાય. લાંબા પણછાયાને લાંબી નદીઓ લઈ લેજો. યુદ્ધમાં ખપી ગયેલાના ખિસ્સાઓમાંથી ચાવીઓ લઈ લેજો, ગરમ કપડાં અને મીણબત્તીઓ લેજો, બાળકોના રમકડા લેજો અને કવિતાની ચોપડીઓ લેજો. હજી નથી મળ્યા એવા સ્વજનોના નામ લેજો. આપણે ક્યારેય પાછા નહીં વળીએ. એ આવર્તન વિયોગની કરુણતાને વધુ ઘેરી બનાવે છે. જેઓ ખપી ગયા છે એ શબ્દ યુદ્ધમાં થયેલા શહીદો અને અકાળ મૃત્યુની વાતને વળ ચડાવે છે. મૃતકના ખિસ્સામાંથી ચાવીઓ લેવાનો સંદર્ભ અસ્તિત્વના છૂટી ગયેલા છેડાઓની સાચવવાની મથામણ. આ કાવ્ય એ બધા માટે છે જેમને વિસ્થાપિત થવું પડે છે. હિટલરના સમયમાં ભાગતા યહૂદી હોય, ઘર ખાલી કરતા પેલેસ્ટિનિયન હોય, કાશ્મીર છોડતા પંડિતો હોય કે કોરોનામાં હિજરત કરતી વણઝાર હોય, પીડા સૌની એક છે. તેમની કવિતામાં લય અને સંગીત હોવા છતાં તેની અંદર રહેલી પીડા અને ડર વાચકને થથરાવે છે. તેમને વર્તમાન સમયમાં યુક્રેનનો અવાજ માનવામાં આવે છે. કવિ જાદાને લખેલી આ કવિતા દિવ્ય ભાસ્કરમાં અજયસિંહ ચૌહાણે શબ્દ સફળ પૃથ્વીના કોલમમાં લખેલું આ કાવ્ય મને ગમ્યું, મને સ્પર્શ્યું. આપને પણ ગમશે. ગમે તો તમારા ગમતા લોકોને ફોરવર્ડ કરજો.
ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરી પાછા કંઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ.